ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી માત્ર 5 મિનિટમાં ગરમા ગરમ હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો. બાળકોને બજારના પિઝા, બર્ગર અને ગાર્લિક બ્રેડ પણ ભૂલાઈ જશે જો તમે એને રોટલીમાંથી આ નવો નાસ્તો એકવાર બનાવીને આપશો તો મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ, ખરું ને? તો ચાલો સુપર ટેસ્ટી હેલ્ધી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા વધેલી રોટલીમાંથી હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં 3 કલરના શિમલા મરચાં એટલે કે કેપ્સિકમ લીધા છે. સાથે અમેરિકન મકાઈ લીધી છે જેને આપણે બાફી લેવાની છે. તો અહીંયા આપણે જે કેપ્સિકમ લીધા છે એને સારી રીતે ધોઈ કોરા કરી અને આપણે અડધા અડધા કેપ્સિકમ સ્ટફિંગ બનાવવા માટે ઉમેરવાના છીએ. જો તમને રેડ અને યલો કેપ્સિકમ ના મળે તો તમે ગ્રીન કેપ્સિકમની ક્વોન્ટિટી વધારે લઈ લેજો. તો કેપ્સિકમના રીતે સ્લાઇસમાં કટ કરી આપણે એકદમ બારીક અને ઝીણા એવા સમારી લેશું. એકદમ ઝીણા સમારવાના જેથી બાળકો અલગ ના કાઢે અને આ જે મરચાં છે એનાથી ટેસ્ટ પણ સારો આવશે. તો હવે બધા કેપ્સિકમને મેં સમારી લીધા. તો ટેસ્ટી એવું સ્ટફિંગ બનાવીએ. જેના માટે આપણે એક બાઉલમાં 1/4 કપ ગ્રીન કેપ્સિકમ, 1/4 કપ રેડ કેપ્સિકમ અને 1/4 કપ યલો કેપ્સિકમ લેશું. સાથે આપણે 1/4 કપ જેટલું મોઝરેલા ચીઝ અને અડધા કપ જેટલા બાફેલી મકાઈના દાણા ઉમેરીએ. અહીં આપણે 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું મીઠું અને સાથે 1 ક્યુબ હું પ્રોસેસ ચીઝની લઉં છું. હું બંને ચીઝને મિક્સ કરું છું જેથી ટેસ્ટ સારો એવો આવે. તમારી પાસે ગમે તે એક ચીઝ હોય તો પણ ચાલે. તો આ રીતે સરસ ચીઝ ખમણાઈ ગયું. થોડા આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. સાથે આપણે 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, તો તમને તીખું જે રીતે જોવે એ રીતે ઉમેરવાનું. સાથે આપણે 1 ટીસ્પૂન ઓરેગાનો ઉમેરી સ્ટફિંગને સરસ મિક્સ કરી દઈશું. તો માત્ર 5 મિનિટમાં ટેસ્ટી એવું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે જે આપણા રોટલીના નાસ્તાને સુપર ટેસ્ટી બનાવશે. તો થોડી વાર સ્ટફિંગને સાઈડ પર રાખી દઈએ. હવે આપણે એક બટર તૈયાર કરીએ. જેના માટે મેં 3 ટેબલ સ્પૂન જેટલું બટર લીધું છે. 6 થી 7 રોટલીને તમે આટલા બટર સાથે તૈયાર કરી શકશો. હવે 1 ટીસ્પૂન ઓરેગાનો, અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, થોડા લીલા ધાણા અને અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું. તો આપણું એકદમ ટેસ્ટી એવું હર્બ્સ વાળું બટર તૈયાર થઈ ગયું છે. તો હવે ઝટપટ નાસ્તો તૈયાર કરવા અહીંયા મેં રોટલી લીધી છે. તો તમે સવારે બનાવેલી રોટલીનો સાંજે નાસ્તો બનાવી શકો અથવા રાતની જે રોટલી હોય એમાંથી તમે સવારના નાસ્તો તૈયાર કરી શકો. આ નાસ્તો બાળકોને લંચ બોક્સમાં આપી શકાય અથવા તો બાળકોને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે આપી શકો છો. તો રોટલીના રીતે આપણે ચોપિંગ બોર્ડ પર લઈ લેશું. હવે આપણે તૈયાર કરેલું જે બટર છે એ રોટલીમાં આ રીતે સરસ લગાવી દઈશું. તો રોટલી જે છે એમાં જો તમે નમક ઉમેરતા હોય તો બટર થોડું ઓછું વાપરવાનું, પણ હું રોટલી બનાવું એમાં નમક નથી ઉમેરતી એટલે મેં એકદમ સારી રીતે બટરને લગાવી દીધું. અને બટર લગાવશો તો નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી પણ બનશે. હવે આ રીતે 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ અથવા રોટલીની સાઇઝ પ્રમાણે ઉમેરી દઈશું એક ભાગમાં. અને પછી આ રીતે બીજા ભાગમાં આપણે આ રીતે એને ફોલ્ડ કરી દઈશું અને આ રીતે નાસ્તો તૈયાર કરી લેશું. તો આ રીતે આપણે બધી જ રોટલીને તૈયાર કરી લેવાની છે. તો એકદમ ટેસ્ટી એવું બાળકોને ભાવે એવું જ સ્ટફિંગ છે. અત્યારે મેં આમાં શિમલા મરચાં અને મકાઈના દાણા જ વાપર્યા છે, પણ તમે આમાં ગમે તે વેજીટેબલ્સ વાપરી શકો છો. હવે આપણે તવા પર હલકું એવું બટર લગાવી દઈશું અને બટર હલકું ગરમ થાય પછી આ રીતે આપણે રોટલીને રાખી દઈશું. તો એકદમ ક્રિસ્પી એવી કરવાની બંને બાજુથી, એટલે ગેસને તમારે સ્લો સાઈડ રાખવાનો. બીજી સાઈડ આ રીતે આપણે એક બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધીમાં બીજી સાઈડ બટર લગાવી દઈશું અને 2 મિનિટ પછી સાઈડને પલટાવીશું. તો આવો એકદમ ક્રિસ્પી એવો કલર આવે ત્યાં સુધી તમારે એને થવા દેવાની. તો બંને બાજુ થઈ જાય પછી વચ્ચેની સાઈડને ક્રિસ્પી કરવા માટે આ રીતે આપણે બંને બાજુથી રોટલી ક્રિસ્પી થાય પછી રોટલીના રીતે ઊભી રાખવાની 1 મિનિટ માટે, એટલે સાઈડ પણ એની સરસ ક્રિસ્પી થઈ જશે. તો આ રીતે આપણે બધી જ રોટલીના ગરમ ગરમ નાસ્તાને તૈયાર કરીશું. ગેસ ધીમો રાખવાનો એટલે રોટલી સરસ ક્રિસ્પી થાય અને અંદરનું જે ચીઝ છે એ સારી રીતે મેલ્ટ થઈ જાય. તો નાસ્તો તૈયાર છે. ઉપરથી થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ મેં કરી દીધા
અને હવે કોઈ શાર્પ નાઇફથી આ રીતે આપણે જેમ બજારની ગાર્લિક બ્રેડ હોય એ રીતે કટ કરી દઈશું. તો તમે જોયું ને, ફક્ત 5 મિનિટમાં એકદમ હેલ્ધી ટેસ્ટી રોટલીમાંથી મસ્ત મજાનો નાસ્તો તૈયાર કર્યો છે. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને, તમને પણ ખાવાનું મન થઈ ગયું ને. બાળકોને તો શું, મોટા લોકોને પણ આ નાસ્તો બહુ જ ભાવશે. તો આ રીતે બનાવી અને તરત જ ગરમ ગરમ સર્વ કરો. અને તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.